કાપોદ્રા ડીજીવીસીએલ કચેરી ખાતે ઉમેદવારોનું હલ્લાબોલ પ્રદર્શન કરાયું છે। વિરોધ કરી રહેલા ઉમેદવારોના જણાવ્યા અનુસાર તેઓએ ડીજીવીસીએલ દ્વારા લેવાયેલી ભરતી પરીક્ષા આપી હતી, છતાં તેમને નોકરી આપવામાં નથી આવી। ઉમેદવારોનો આક્ષેપ છે કે ડીજીવીસીએલ દ્વારા ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ કરવામાં આવી છે। એક ઉમેદવારે જણાવ્યું કે અમે પરીક્ષા આપી, નિયમ મુજબ પ્રક્રિયા પણ પૂર્ણ કરી, છતાં અમને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યું। અમારું ભવિષ્ય અંધારામાં છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે જો ડીજીવીસીએલ અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય અને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને જઈને હલ્લાબોલ કરવામાં આવશે। સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। જો કે વિરોધ શાંતિપૂર્ણ રહ્યો। ઉમેદવારોની માંગ છે કે તેમની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે। જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા, ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે। એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે, ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે। આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે। બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે, એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ છે? 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે। એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે। એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે, આવનારા દિવસો દિન 10 પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે 6 જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું। શું લાગે છે શા માટે નહીં ભરતી કરવામાં આવી? એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે। તો 5 મહિના પહેલાં ભરતી કરી, એનો અર્થ શું? લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે, એમની સાથે અન્યાય કેમ? ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ, જો ડીજીવીસીએલ દિન 10માં નિર્ણય નહીં લે, દિન 15 પછી 6 જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે। ડીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી। એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીવીસીએલની કચેરી સુરત ખાતે અમે હલ્લાબોલ માટે આવ્યા છે। અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા બંને મળી રહ્યું? ના, આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હલ્લાબોલ નથી। આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લાબોલ છે। આમાં કોઈ પણ રાજકારણ નથી। અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ। ક્યાં સુધી ચાલુ રાખશો લડત? જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।